ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું એ સાથે એક બાદ એક તમામ અપક્ષોએ ફોર્મ પરત ખેંચી લીધા અને રાહ જોવાઈ રહેતી પ્યારેલાલ ભારતીની તેમણે પણ પરત ખેંચી લીધું છે। નેતા ભાજપ જીતેન્દ્ર પટેલ આપણી સાથે જોડાયા છે। જીતેન્દ્રભાઈ, આ તમામ બાબતને લઈને જે રણનીતિ આપે ઘડી હતી તે આખરે પાર પડી ગઈ અને આ બિનહરીફ થઈ છે આ બેઠક, શું કહેશો? જો આ કોંગ્રેસની નિષ્ફળતા છે। કોંગ્રેસ પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરે છે અને અનેકો વખત સમયસર ઉમેદવારી ન કરી શકવી, સમયસર મેન્ડેટ નહીં પહોંચાડવા અથવા આવા પ્રકારની ગેરરીતિ। કોંગ્રેસનો આરોપ તો ભાજપની ભયવાળી રાજનીતિને લઈને પણ આક્ષેપ થઈ રહ્યો છે, એ અંગે શું કહેશો? નહીં, આપણે અત્યારે ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે તમામ વ્યવસ્થાઓ સંભાળી રહ્યું છે અને કોંગ્રેસ જે પોતાની નિષ્ફળતાઓ છે, વ્યવસ્થાની નિષ્ફળતાઓ અને જે રીતે જનાધાર ગુમી રહ્યું છે એના નેતાઓ બોખલાઈ ગયા છે અને પરિણામે સારા અને સાચા ઉમેદવારો ઉભા રાખી શકતી નથી, કારણ કે જનતા જનાર્દનમાંથી એને વિશ્વાસ ગુમાવી દીધો છે સામે પક્ષે। હિતેન્દ્રભાઈ, પણ એક બાદ એક 8 અપક્ષો પોતાનું ફોર્મ પરત ખેંચી લે, શું તેમાં આપની કોઈ જ ભૂમિકા નથી? નહીં, એ તો જો અહીંયા લોકશાહીમાં અપક્ષો કે અન્ય લોકો એ પોતે ઉમેદવારી ન કરે અને મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા થાય, એ તો તંદુરસ્ત લોકશાહીનું વ્યવસ્થા છે અને એના માટે તો પ્રયત્નો અનેક વાર થતા જ હોય છે। સમજાવવાની પ્રોસેસ એક સમજમાં આવે છે, પણ કોંગ્રેસનો આક્ષેપ છે કે આખરે ધમકાવવામાં આવ્યા, ડરાવવામાં આવ્યા, માટે એક બાદ એક વિપક્ષ પોતાના પર જે વિપક્ષ છે એ ફોર્મ પરત ખેંચી રહ્યા છે, એ અંગે આપનો જવાબ? નહીં, આખા ગુજરાતની 26માંથી 26 બેઠકોમાં બધી જ જગ્યાએ આ ઉમેદવારો વર્ષોથી 15, 20, 25 ફોર્મ ભરાય, એમાંથી ઘણા બધા લોકો પાછા ખેંચી લેતા હોય છે, ઘણા બધા ચાલુ પણ છે। ગુજરાતમાં પણ અત્યારે તમામ બેઠકો પર અપક્ષો છે, એટલે જો એવી જ પ્રક્રિયા હોય તો બધી જગ્યાએ થઈ હોત। આક્ષેપ પર આક્ષેપ લાગી રહ્યા છે હિતેન્દ્રભાઈ, કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું તેમાં પણ આખરે આ જ પ્રકારના આક્ષેપ થતા હતા। હવે જે અપક્ષોએ એક બાદ એક ફોર્મ પરત ખેંચ્યા તેને લઈને પણ આક્ષેપ થઈ રહ્યા છે, આક્ષેપનો સીધો જવાબ આપ નથી આપી રહ્યા। નહીં, કોંગ્રેસ પાર્ટી પોતે પોતાનું વ્યવસ્થાપન કરવામાં, ચૂંટણી વ્યવસ્થાપન કરવામાં નિષ્ફળ ગઈ છે, કારણ કે એ પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરે છે અને ગુજરાતમાં અને સમગ્ર દેશમાં અપક્ષો લડી રહ્યા છે, બધી જગ્યાએ અપક્ષોના ફોર્મ છે જ, એટલે ક્યાંય પણ। અચ્છા, તો એ જણાવી દો, ભાજપનું વ્યવસ્થાપન શું હતું આ તમામ ગતિવિધિઓમાં? નહીં, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ઉમેદવાર સામે કોઈ પણ સમયે લડવા માટે તૈયાર છે અને અમે તો 60 દિવસ પહેલા વ્યવસ્થાપન તરીકે સમગ્ર 26 લોકસભાના કાર્યાલયો એક સાથે ખોલ્યા છે। અચ્છા હિતેન્દ્રભાઈ, જોડાયેલા રહેજો અમારી સાથે। કોંગ્રેસના નેતા અને નવસારી તરફથી નેશદ દેસાઈ આપણી સાથે જોડાયા છે। નેશદભાઈ, આપ જે શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા હતા, શું એ જ પ્રકારે આ પરિણામ આવ્યું છે? આપનો જવાબ? રાજ સત્તાનો આતંક છે, ચૂંટણી કમિશનરની ગુલામી છે, વહીવટી તંત્રનો માનનીય ગૃહમંત્રી દુરુપયોગ કરી રહ્યા છે, પોલીસ તંત્રની સેવાનો માનનીય ગૃહમંત્રીઓ ભારતના અને ગુજરાતના દુરુપયોગ કરી રહ્યા છે, રાજસત્તાનો ચૂંટણી કમિશનર પર ને વહીવટી તંત્ર પર આતંક છે, લોકતંત્રની સરિયામ હત્યા છે, ચૂંટણી તંત્રને ફારસ બનાવવામાં આવ્યું છે, માત્ર એક વ્યક્તિને સંપૂર્ણ સરમુખત્યાર બનાવવા માટે સામ દામ દંડ ભેદ। નિશદભાઈ, અમારી સાથે ભાજપના નેતા હિતેન્દ્રભાઈ પણ જોડાયેલા છે, આપ જે આક્ષેપ લગાવી રહ્યા છો તેનો જવાબ જરા આપની સાથે લઈ લો, આપ જોડાયેલા રહેજો। હિતેન્દ્રભાઈ, આપ સીધા આક્ષેપ સાંભળી રહ્યા હતા, જવાબ આપો। જો નિશદભાઈએ ખૂબ સજ્જન માણસ છે, પણ એમણે જોવું જોઈએ કે જો ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે ચૂંટણી ન કરાવતું હોય તો અનેક રાજ્યોમાં તમારી સરકાર પણ બની છે, અનેક જગ્યાએ ગુજરાતમાં પણ નાની મોટી જગ્યાએ તમે ચૂંટાયા છો અને ગુજરાતનું ચૂંટણી પંચ સમગ્ર દેશમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ગુજરાતનું તંત્ર પણ એક ફેમસ છે અને અહીંયા જે રીતે ફેર એન્ડ ફેર ઇલેક્શન, સુરતમાં જે ગતિવિધિ થઈ તેનો જવાબ નેશદભાઈ માંગી રહ્યા છે। નહીં, સુરતમાં જે પ્રમાણેનું બન્યું, મને એ કોંગ્રેસની આંતરિક બાબત છે, પણ જે પાર્ટીના પ્રમુખ અથવા એના વ્યવસ્થાપકો પોતાના ઉમેદવારનું ફોર્મ નિયમિત ભરાવવા માટે અથવા આવા પ્રકારની માનસિકતા કે જેના ટેકેદારોની સહી ખોટી હોય, અમારે આની બાબતમાં કોઈ જ ટિપ્પણી કરવાની નહોતી, પણ જો આવા આક્ષેપો થતા હોય તો કહેવું પડે કે તમારી પાસે તમારા ટેકેદારોની ઓરિજિનલ સહી નથી એવી સ્થિતિ બને અથવા તમે એમાં ગુનાહિત કૃત્ય કર્યું છે, મને લાગે છે ચૂંટણી પંચે એમાં ઇનિશિયેટિવ લઈ અને એને એ ચકાસ કરવી જોઈએ કે આની ખોટી સહી કોને કરી છે।
તો એમણે પોતે ભૂલ કરે છે, પોતે કાયદા તે નિયમથી વિરુદ્ધ જઈ અને ખોટી સહી કરે છે. અચ્છા, ચલો હિતેન્દ્રભાઈ તેનો જવાબ લઈ લઉં જરા. નિશિતભાઈ, આપની જ ભૂલ ગણાવી રહ્યા છે કે જે ભૂલ થઈ છે તો તેનું ભોગવવું પડ્યું છે, તે આક્ષેપ સીધો આવી રહ્યો છે. નિશિતભાઈ, આપનો જવાબ. જીતેન્દ્રભાઈ દેસાઈ ખૂબ સજ્જન સંયમી છે, મહાન પ્રવક્તા છે. પ્રશ્ન અત્યારે એ થાય છે સાહેબ જી કે અમારી તો બેદરકારી હશે જેનો દંડ અમને હિતેન્દ્રભાઈ આપી રહ્યા છે, જી અને મોદી સાહેબને સરમુખત્યાર બનાવીને નીકળેલા તમામ અંધભક્તો અમારી બેદરકારી બતાવી રહ્યા છે. પણ સાહેબ, મારું એટલું કહેવું છે આપને કે 18 તારીખે ફોર્મ ભરાય, 19 તારીખે ચકાસણીમાં સાંજે એફિડેવિટ આવે ઠેકેદારોની, પછી 20 તારીખે 21 તારીખે સાહેબ આવી રીતે નિશિતભાઈ, આખરે આ પ્રોસિજરમાં ભૂલ હતી કે નહીં એ જરા સ્પષ્ટ કરી દો. આપ શું માનો છો, પ્રોસિજરમાં ભૂલ હતી કે નહીં? પ્રોસિજરમાં કોઈ વ્યક્તિ પોતાનો વિશ્વાસ જાળવી ન શકે તો એની સામે ભય અને નાણાં એટલે કે લોભ અને લાલચ ને ભયનો જે આતંક હોય છે એ આપણને દેખાય છે. અને ચલો તેનો જવાબ લઈ લો. હિતેન્દ્રભાઈ, જણાવી દો. લોભ, લાલચ અને નાણાં, આ એક સીધો આક્ષેપ આવી રહ્યો છે, એનો જવાબ હું ઈચ્છીશ. હિતેન્દ્રભાઈ, મને લાગે છે કે કોંગ્રેસ પોતાના કાર્યકર્તાઓનું અપમાન કરી રહી છે, જનતાનું અપમાન કરી રહી છે, લોકતંત્રનું અપમાન કરી રહી છે. અને જે કોંગ્રેસ પાસે રામ મંદિરની સુનાવણી રોકાવા માટે અડધી રાતે સુપ્રીમ કોર્ટ ખોલાવવાની ફોજ હોય અને 1 ડઝન કરતા વધારે વકીલો એ ત્યાં હાજર થઈ જતા હોય, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટને રોકાવા માટે સુપ્રીમ કોર્ટમાં અડધી રાતે ખોલાવી શકતા હોય, અથવા અનેક લોક ઉપયોગી યોજનાઓને કૃષિ કાયદા હોય કે નર્મદા યોજનાના ડેમના દરવાજા બંધ કરવાના, ત્યાં ડઝનો બંધ સુપ્રીમ કોર્ટના વકીલો રોકી અને રાષ્ટ્રહિતના વિકાસના કામો રોકાઈ શકતા હોય, એ લોકોએ પોતાનું બ્રેન આવા લીગલ કામો જે છે ચૂંટણીના એમાં વાપરવું જોઈતું હતું. ત્યાં એમની નિષ્કાળજી રહી છે. એના પ્રદેશ પ્રમુખ અને આખી ટીમ જેમણે હાર સ્વીકારી લીધી છે અને એટલા માટે એમણે સુરતને નોંધારું મૂક્યું હતું. ચલો હિતેન્દ્રભાઈ, આભાર આપનો. આપણી સાથે કુમાર કન્નાણી, ભાજપના નેતા જોડાયા છે. કુમારભાઈ, આખરે આ તમામ બાબતે લઈને ભાજપ પર સીધા આક્ષેપ થઈ રહ્યા છે, લોભ, લાલચ, ભય, આ તમામ બાબતો લઈને નિશિતભાઈ પણ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના નેતા, તે પણ આક્ષેપ કરી રહ્યા છે. કુમારભાઈ, આપનો જવાબ ઈચ્છીશ આ મુદ્દે. આમાં કોઈ લોભ લાલચ ને કોઈ એવી વાત નથી. સામે ઉમેદવારો જે લોકોએ ફોર્મ ભર્યા હતા એ ફોર્મ એમને ચૂંટણી લડવી ના લડવી કે શું કરવું એ તો એમનો વિષય છે. એમણે પોતે વિચારીને સમજીને ફોર્મ પરત ખેંચ્યા છે. રહી વાત કોંગ્રેસના ઉમેદવાર, તો એમના સગા સંબંધીઓ હતા, ટેકેદારો જે કોઈ હતા એમના જ હતા અને એમના ટેકેદારોને શું તકલીફ થઈ, એ લોકોએ શું કર્યું તો એનો વિષય છે. અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો અમે તો ચૂંટણી લડવા માટે તો અમે મેદાનમાં જ આવ્યા હતા ને. પણ સામે પાર્ટીના ઉમેદવારોએ કે એના કોઈ પણ અપક્ષ ઉમેદવારો શું કરવું શું ના કરવું એ તો એનો વિષય છે, એને નિર્ણય લીધો છે. અમે તો કોઈ એવો નિર્ણય લીધો નથી. એ નિર્ણય સાથે સાથે એક પછી 8 વિપક્ષો ફોર્મ પરત ખેંચી લે એ ઘટનામાં પણ ચોક્કસપણે ભાજપના પ્રયત્નો તો રહ્યા હશે કે કેમ, એના વિશે શું કહેશો? કોઈ પણ પાર્ટી હોય એ પછી ભાજપ હોય કોંગ્રેસ હોય એ પોતે પોતાના પ્રયત્ન જે કરતા હોય છે, પણ જે ઉમેદવારો છે જે પાર્ટી આક્ષેપ કુમારભાઈ એ લાગી રહ્યો છે કે સમજાવવાનો પ્રયત્ન હોય તો એ ગ્રાહ્ય છે, પરંતુ ધમકાવવાનો પ્રયત્ન થયો છે એવો સીધો આક્ષેપ છે. કોઈ પ્રશ્ન નથી આવતો ધમકાવી. આ લોકશાહી છે, આ દેશની અંદર લોકશાહી છે, આ દેશમાં દરેક લોકો જાણકાર છે, દરેક પાર્ટી બધું કાયદાકીય બધા જ્ઞાન ધરાવે છે. કોઈ પાર્ટી તમે એવું માનો છો કે કોઈ ધમકાવવાથી કોઈ ડરી જાય કે કોઈ પેલા ડરને કારણે કોઈ ઉમેદવારી પરથી, એવું નથી હોતું. પરંતુ હું એવું ચોક્કસપણે માનું છું કે સમજાવવાનો પ્રયાસ થયો હોય. બિલકુલ કુમાર